પરેશમાં નહોતા આવવાના એટલે જીમ ખોલવાનો તમારા ભાઈનો વારો હતો અને જીમમાં પગ મેલા બાદ પહેલા તો બજરંગબલીના દર્શન કર્યા. જીમની બધી બારીઓ ખોલીને જે એક્સરસાઇઝ કરવાની હતી પહેલા તો આપણે એક્સરસાઇઝ કરી. મિત્રો બીજો આપણો ટાર્ગેટ હતો, એ ટાર્ગેટ પૂરો કરીને વજન શું કહેવો તો તમારા ભાઈને 40 કિલો વજન હતો. ને મિત્રો આ શરીરને ટ્રાન્સફર કરવું ને વાર લાગશે પણ આવશે મજા. તમારા ભાઈનો હજી 30 દી હતો એટલે 20 કિલો તો નહીં પણ 15 કિલો સુધીનું રાખી અને ત્રીજો જે આપણો ટાર્ગેટ હતો એ બેક વર્કઆઉટ મારવાનો હતો. બેક વર્કઆઉટ માર્યા બાદ ને પછી તો ભાઈ રેકોર્ડ તોડી નાખ્યો. મશીનની જેટલી હદ હતી યાની કે 100 કિલો હોય 100 કિલો ભાઈ સાહેબ. બધું કામ પતાવ્યા બાદ થોડુંક એમએનમાં કામ હતું, એ એમએનમાં કામકાજ અને એવો તમારો ભાઈ ડાયરેક્ટ ખર્ચો કરવાનો, ખર્ચો કરીને નીકળી જા ઘર સેટ. તમે મિત્રો ના સપ્લા નતો દેખાડ્યા એટલે અહીંયા દેખાડી દો ભાઈ આઈએસઆઈ ના લોગાવાળા સપ્લા છે ને ભાઈ કંપનીના છે ને આપણે કંપની સિવાય વસ્તુ વાપરતા જ. કોમેન્ટ કરી નાખજો આની કિંમત કેટલી હશે ને મિની બ્લોગ અહીં તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય શ્રી રામ બાબા.